સમોસા લેતો બટા જો કેવું મોઢું કરે છે રિહાણે એવું લાગે તો મિત્રો અમે આવી ગયા છીએ હવે મંડપમાં અને આ છે મારા પટેલ ગુજ્જુ હરી વ્લોગ્સ. નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વ્લોગ્સમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ ગામડે લગ્નમાં અને મારા રહેશે આર્યનભાઈ છે. આ હર્ષિત આમ તો ખાલી આમ તો ઊભો રહેવા જ આવ્યો છે. ભાઈ બેન ઊભો રહેવા આવ્યો ને ખાલી. હર્ષિત આવવા નથી, એ તો ખાલી વિડીયોમાં આવવા આટલું તેને આવ્યો છે. કાં આવું લગ્નમાં તો હર્ષિતના લગ્નમાં આવવા નથી, ખાલી હું ને આર્યન અને આર્યન મમ્મી ત્રણે જ આવી છીએ. બનાવી રહેશે વ્લોગમાં. આપણે જઈએ છીએ ગામડે લગ્નમાં. જો આપણી ગાડી અહીંયા ઠેલા બેલા પેક થઈ જશે. આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને મારા આર્યનભાઈ જો આવે છે હોય કરતો. તારે ગામડે આવવાનું છે? ના, અમારા હર્ષિતભાઈને જો ફૂલ મજા આવી ગઈ છે. કાં ના, અમારા આર્યનભાઈ તો કાંઈ વાંધો નહીં, બનાવી રહેજો વ્લોગમાં. ને આપણે જઈએ છીએ ગામડે. જો ગાડી બાડીને ઠેલા બેલા ભરાઈ જશે. આર્યનભાઈ ગાડીમાં બેસી જશે ને હવે ગામડે જવાની તૈયારી છે. આર્યન મમ્મી હજી આવે નથી, આવે એટલે ગામડે ઉપડી ધીમા જવાનું છે. આર્યનભાઈ બેસી ગયા છે અહીંયા. આમાં હર્ષિતભાઈ તો એને છે ને વિડીયોમાં આવવાનો બહુ શોખ હોય. ગમે તારે વિડીયો ઉતારો એટલે આવી જ જાય. હા ભાઈ બેન, તારે વિડીયો બનાવો ને આપણે એક વખત આપણે એક વખત છે ને આપણે હર્ષિતને આપણે અલગથી વિડીયો બનાવશું જોરદાર, કારણ કે એને ડિસ્કો બહુ જોરદાર આવડે છે. આવડે ને ડિસ્કો? ભાવનગર જિલ્લામાં પહેલું ટોલ નાકું જે કોબડી પાસે આવેલું છે અને નેશનલ હાઈવે નંબર 51 ઉપર આવેલું છે. અને સોમનાથ હાઈવે છે આ, મહુવા તળાજા સોમનાથ હાઈવે ઉપર. ના ભાવનગર જિલ્લાનું પહેલું ટોલ નાકું છે કોબડી પાસે. અહીંયા તમારા વાહનનો ચાર્જ લેવામાં આવશે. ટુ વ્હીલનો કાંઈ ચાર્જ નથી, બાકી તમારે કોઈ પણ ગાડી હોય, 4 વ્હીલ, ટેમ્પો, ટ્રક, આઈસર, બસ, બધાનો ચાર્જ લેવામાં આવશે. તો હવે અમે આવી ગયા છીએ તળાજા. આ છે તળાજાની પાલિતાણા ચોકડી. અહીંથી પાલિતાણા જવાય. તો અહીંયા આપણે હોલ્ડ કર્યો છે ચોકડીએ. હવે નાસ્તો કરીને પાછા મહુવા નીકળશું. તો અંદર બેઠી જશે ને હવે થોડો નાસ્તો કરી લઈએ. તળાજા નાસ્તા માટે હોલ્ડ કર્યો છે. ખવડાવે છે, નાસ્તો કરવા ઊભા છે. નાસ્તો ઠંડી છે લાગે છે એવું, કારણ કે તો ઠરી જાય છે. ઠંડી લાગે કે ઠંડી લાગે છે. પાછળ તમે કહો કે લારીમાં નાસ્તો બને છે. નાસ્તો કરીને પછી પાછા મોવા પડશે. ભાઈ આજ બહુ ખવડાવે છે. તો નાસ્તામાં સમોસા આવી જશે. નદી ગાંઠિયા મગાવ્યા છે. ને આર્યન ને મમ્મી ને આર્યન માદેકર ખાવા માંડ્યા છે. મારે તો ગાંઠિયા ખાવાના છે એટલે હું તો ગાંઠિયા માટે રહીશ. ને આ સમોસા ખાલી આર્યન મમ્મી હાટુથી મગાવ્યા બેસ્ટ. સમોસા બહુ ભાવે તને ભાઈ? આર્યનને ભાવે? સમોસા ભાવે? ખાલી આર્યન મમ્મી હાટુ સમોસા મગાવ્યા છે. આર્યનભાઈ સમોસા આખું ખાવા મળ્યો છે અને કોઈને આપતો નથી. દહીં સમોસા લઈ તો બટા જો કેવું મોઢું કરે છે રિહાણે એવું લાગે. જો હાથમાં સમોસો છે અને મમ્મીને નથી આપતો. મમ્મી માગે પણ આપતો નથી. આપી દીધું પાછો લઈ લે. ડોસ વાડે મને બધો. જો મમ્મીને ડોસ વાડે છે. તો જો મારા ગાંઠિયા આવી જશે ને જો આર્યન મમ્મી ગાંઠિયા ખાવા મળી, કારણ કે ગાંઠિયા ખાલી મારે એકલા જ મગાવ્યા હતા. તો એ મા દીકરો ખાવા મળ્યા ગાંઠિયા. મને લાગે છે કે મારા ગાંઠિયામાં વારો નહીં આવે. ગાંઠિયા ખાવાનું શરૂ કરી દીધું. મા દીકરા બે ખાઈ જવાનું છે લાગે એવું. મારા તો વધવા નહીં દે કંઈ. હા તો દરેક વિડીયો બંધ કરી દે ને વધવા નહીં દે કાંઈ. તો નાસ્તો કરીને જાય છે મહુવા. બસ આવે છે મહુવાવાળી. આપણે પાસે તો ગાડી છે, ગાડીમાં જવાનું છે. મજાક કરવું છે. કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બનાવી રહેજો. કાંઈ ગાંઠિયા કેવા છે? ગાંઠિયા બેકાર હતા એમ કહી છે. કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બનાવી રહેજો. ગાંઠિયા બેકાર ખાઈ લીધો છે. આ છે સોશિયલ મીડિયા આશ્રમ. પોપટભાઈનો આશ્રમ છે આ સોશિયલ મીડિયા આશ્રમ, જે મહુવા પાસે લોંગડી ગામ પાસે બનાવી રહેલો છે. અને પોપટભાઈને આપણે બધાને ખબર છે કે સોશિયલ વર્ક એવું બહુ જોરદાર કરે છે. તો આ છે તેમનો આશ્રમ. ફાઇનલી પહોંચી જાય આપણે મહુવા. આ જો નેસવર છે, રસિકનું ઘર છે આ. ને હવે આપણે કાલ પાછા મળશું. તો હજી આપણે વલગ પૂર્ણ કર્યો. હજી કાલ આપણે લગ્નનો વલગ બનાવવાનો છે અને ભેગો બનાવવાનો છે. તો બનાવી રહેજો વલગમાં. ને આપણે સવારે મળશું પાછા.
તો મિત્રો અમે આવી ગયા છીએ હવે મંડપમાં, અને આ છે મારા પટેલ ગુજ્જુ હરી બ્લોગ્સ, જેનો બ્લોગ ચાલી રહ્યો છે. પહેલી વાર મારા વ્લોગમાં મારો હાળો આવ્યો છે બોલવા, કારણ કે એને થોડીક આમ પીસની જરૂર છે બોલવાની, તો મેં એને મોકો આપ્યો છે બોલવાનો. તો એ ભાઈ બોલશે. બોલ હાલભાઈ. બસ જો આ મંડપ છે ને થોડીક વારમાં હવે જમવાનું શરૂ થઈ જાય છે. આ તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, અને અહીંયા પાછળ છે આપણે મંડપનું ને એવું રાખેલું છે. જાન તો હજી થોડીક વાર છે, ડીજે ને એવું શરૂ છે. તો બન્યા રહેજો બ્લોગમાં, ગુજ્જુ હરી બ્લોગ્સ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. વરરાજા આવી જશે ઘોડી ઉપર ચડીને, તમે જોઈ શકો છો. આ છે વરરાજા, ઘોડી પર ચડીને આવી ગયા છે વરરાજા પોતાની દુલ્હનિયા લેવા. અત્યારે આવી ગયા છે રેલવે સ્ટેશન, ને અહીંયા રસિકને મૂકવા આવ્યો છું. આ રસિકને સીમા ઊભા છે, બચ્ચો ખવડાવે છે. આ ટિકિટ ભરી બંધ છે અત્યારે, ને જો સામે ટ્રેન પડી છે, ટ્રેનમાં જવાનું છે. તો અમે પણ હવે નીકળી છીએ થોડીક વાર રહીને. ઓલગમાં બનાવી રહેશે. મયુર જાય છે બેગ લઈને, ને રસિકને 2 જણા જાય છે સામે હાલીને. થોડાક હજી એ ટ્રેનને વાર છે આવવાની. ને આ ટ્રેન ઊભી થતા તો હશે સુરતવાળી, ભાવનગર સુરત મહુવા. ને બીજી હજી એક ભાવનગરની આવશે, એનો થોડોક ટાઈમ છે હજી. આ તો સાંજે 8 વાગે ઉપડશે. જાય છે ભાવનગર, લગ્ન થઈ ગયા છે પૂરા. જો અહીંયા આર્યન ભાઈ તૈયાર થઈ જશે, ને એની મમ્મી તૈયાર થઈ જશે. રસિકને વે જશે ટ્રેનમાં. તો તમને અમારો વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. ને હવે પછી આપણે મળશે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.